ચેક પરત ફરવાના કેસમાં અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી। દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો। દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના આદેશ બાદ હિન્દી ચલચિત્ર જગતના પ્રખ્યાત હાસ્ય કલાકાર રાજપાલ યાદવને 9 કરોડ રૂપિયાના દેવાના કૌભાંડમાં દિલ્હીના તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। આ મામલે વર્ષ 2010માં તેમની નિર્દેશિત ફિલ્મ અતા પતા લાપતા માટે લેવામાં આવેલી 5 કરોડ રૂપિયાની લોન સાથે જોડાયેલું છે। સમયસર નાણાં પરત ન કરવાને કારણે વ્યાજ સહિત રકમ વધી 9 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જેમાં અનેક ચેક પરત ફરતા ન્યાયાલયે આ કડક કાર્યવાહી કરી છે। આ વિવાદમાં મુખ્ય પક્ષકાર તરીકે દિલ્હી સ્થિત મુરલી પ્રોજેક્ટ્સ ખાનગી લિમિટેડ કંપની છે, જેમણે અભિનેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી। ન્યાયમૂર્તિએ અવલોકન કર્યું હતું કે અભિનેતાએ ભૂતકાળમાં નાણાં ચૂકવવા માટે અનેક વખત બાંયધરી આપી હતી, પરંતુ તેનું પાલન કરવામાં તેઓ સતત નિષ્ફળ રહ્યા હતા। ન્યાયાલયે સ્પષ્ટ કર્યું કે કાયદો દરેક માટે સમાન છે અને કલા જગત સાથે જોડાયેલા હોવાને કારણે કોઈ વિશેષ છૂટછાટ આપી શકાય નહીં। પરિણામે તેમની 6 મહિનાની જેલની સજાનો અમલનો આદેશ આપવામાં આવ્યો હતો। અભિનેતાએ આત્મસમર્પણ કરતા પહેલા પોતાની આર્થિક અસમર્થતા વ્યક્ત કરી હતી, જે બાદ સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। આ ઘટનાથી મનોરંજન જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને વ્યાવસાયિક લીતીદીતીમાં પારદર્શિતા રાખવા અંગે નવી ચર્ચાઓ શરૂ થઈ છે। હવે આગામી સમયમાં અભિનેતાના વકીલો આ સજા સામે પુનઃવિચારણા અરજી કરે છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ હાલ પૂરતું આ હાસ્ય કલાકાર માટે કાયદાકીય મુશ્કેલીઓ વધી ગઈ છે।